અત્યારના ઝડપી યુગમાં વાદ સંવાદ માટે પણ આધુનિક ટેકનોલોજીના ઉપક્રમોનો ઉપયોગ વધ્યો છે અને જાણે પોસ્ટકાર્ડ અંતર્દેશીય પત્રો ભૂલાયા હોય તેમ જોવા પણ મળતા નથી. આજના માનવ પાસે પૈસા કરતાં પણ સમયનો અભાવ વધુ જોવા મળે છે. દરેક કામમાં તે ઉતાવળ દર્શાવે છે. દાયકા પહેલા સંદેશા માધ્યમ તરીકે ઉપયોગમાં લેવાતા પોસ્ટકાર્ડ અંતર્દેશીય પત્રો કે ટેલિગ્રામથી સંદેશો પહોંચાડવાની શક્તિ સામે આજના યુગની શોધ મોબાઈલ ઇન્ટરનેટ ફેક્સ ઝડપી છે તથા આર્થિક રીતે પણ સસ્તું છે. માટે લોકો આ દિશામાં પ્રેરાયા છે. ઘર આંગણે આવતો ટપાલી અને ટપાલ માટે જોવાતી રાહ આ બધું એક ભૂતકાળની વાર્તા બની ગઈ છે. આ સેવાનો ઉપયોગ જાહેરાત કે ઉઘરાણી પત્રો તરીકે જોવા મળી રહ્યો છે. આ અંગે પોસ્ટ માસ્ટર હુસેનભાઈ ઘાંચી ટપાલીને પૂછતા જણાવ્યું કે આ સ્ત્રોતોને કારણે 30% જેટલું જ રહ્યું છે તથા સરકારી દરબારી રીતે કરાતો આ ઉપક્રમોનો ઉપયોગ પણ હવે સરેરાશ ઘટી રહ્યો છે. એકંદરે આધુનિક ટેકનોલોજી ફાયદાની સાથોસાથ અનેક ગેરફાયદા કે ઉણપ ગણાવી શકાય તે બાજુ પણ છે જ. આજનો માનવ પૈસા કમાવાની ગેલછા પાછળ યંત્ર સમાન બની રહ્યો છે. 24 કલાકમાં 18થી 19 કલાક કામ કરનાર માનવના જીવનમાં હાસ્ય મનોરંજન ગાયબ થઈ ગયું છે. આજની યુવા પેઢી મોબાઈલ કે નેટ ચેટિંગનો અતિ ઉપયોગ એટલી હદ સુધી વધી ગયો છે કે જેમાં બ્રેન હેમરેજ, લકવા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી ભયંકર હાર્ટ એટેક નોંધે તો નવાઈ નહીં. અત્યારના સમયમાં બીમારીઓ પહેલા 45 વર્ષની આયુ બાદ જોવા મળતી હતી, હવે ગમે તે ઉંમરે આ બીમારીઓ લાગુ પડી જતી હોય છે. તો ભારતીય સંસ્કૃતિની અસ્મિતાની સામે પણ ભયંકર ખતરો ઊભો થયો છે. અશ્લીલ વિડીયોગ્રાફીની આ પ્લે પણ સામાન્ય બનતા સામાજિક દૂષણો પર ઘર કરી ગયા છે. આજના સમયમાં યુવા પેઢીના ગજવામાં હાથમાં મોબાઈલ જોવા મળી રહ્યો છે. તો ઘરના તમામ સભ્ય દીઠ આ રમકડું હયાત છે.